મેં કહ્યું હતું આ ફોનમાંથી મારી પહેલી ઇન્કમ આવી હતી, પહેલી નહીં 2-3 આવી હતી. કોઈ કમેન્ટ્સ કરી છે કે પહેલી ઇન્કમ કેટલી આવી હતી ને અત્યારે કેટલી આવે છે. એ વાત તો આપણે લોંગ વિડીયોની અંદર યુટ્યુબ પર કરીશું, બટ અત્યારે પહેલાં આ વિડીયો જોઈ લો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે 8 અને તડકો જુઓ કેટલો છે. ભયાનક તડકાને લીધે બહાર જવાની ઈચ્છા ન થઈ અને સવારમાં ચલો મેં જઈ સ્નાન કરવા અને પતંજલિ જોડે આપણી સવાર થઈ ગઈ છે અને અત્યારે ડાયરેક્ટલી સ્નાન કરીને સૌથી પહેલાં આ તરફ મેં મારા હનુમાનજી દાદુને મનાવી લઈશ. સૌથી પહેલાં મારી મોર્નિંગમાં એ જ થતું હોય છે કે સ્નાન કરી અને હનુમાનજી દાદુને મનાવીશ. આ તરફ હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને ત્યાર પછી મારું ડેઇલી રૂટીન એક્સરસાઇઝ રહેતી હોય છે તો એ સ્ટાર્ટ કરીશ. અને આજે સૌથી પહેલાં ડેઇલી મેં જે કરતી હોઉં છું એ જ તમે જોડે શેર કરી રહી છું કે સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર. જેમનું બોડી વધારે છે અને વેઇટ વધી ગયો છે, વજન બહુ વધારે છે તો વેઇટ લોસ કરવા માગે છે, સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે સૂર્ય નમસ્કાર. કેમ કે એમનાથી બહુ વધારે જલ્દી વેઇટ લોસ થઈ શકે છે. બટ જે સૂર્ય નમસ્કાર તમે કરી રહ્યા છો એમના 30 સેટઅપ મારવા પડે અને સ્ટાર્ટિંગમાં 5 થી 6 જ લગાવવા જોઈએ, નહીં તો બહુ અઘરું પડી જશે. અને ત્યાર પછી તમે જે પેટની ચરબી છે એમને ઓછી કરવા માટે અને પેટ મજબૂત કરવા માટે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો, સિટઅપ્સ વગેરે, જેથી કરીને તમારો જે પેટનો ભાગ છે એ મજબૂત થશે અને ચરબી પણ ઉતરશે. અને હા, જસ્ટ જોડે એક્સરસાઇઝ કરવાથી જ કંઈ નથી થતું, જોડે તમારે છે ભૂખ્યું પણ રહેવું પડે છે, ત્યારે બોડી ઉતરશે. કોઈ એવું કહે કે એક્સરસાઇઝ કરીને થઈ જાય, બટ ના થાય. અને આજકાલ મારાથી ફૂલ પુશઅપ નથી લાગતા તો ફરી મેં ટ્રાય કરી રહી છું કે હા, પુશઅપથી લઈને ફૂલ પુશઅપ કરું, બટ અફસોસ યાર આજે પણ નહીં થઈ. અને કોઈ વાંધો નહીં, ચલો અત્યારે કમરમાંથી કમરો ન બની જાય એ મારું સાધન લઈને હું આવી ગઈ છું અને અત્યારે એ પણ સ્ટાર્ટ કરી દઈશ. જેથી કરીને અત્યારે મારી કોઈ ખાસ કમર તો વધારે છે નહીં, છતાં બી આગળ જતાં કમરમાંથી કમરો ન બને એટલા માટે મેં આ સાધન યુઝ કરી રહી છું. કોઈની કાલે કમેન્ટ્સ હતી કે આમની લિંક એમેઝોન પર મળી જશે અને અત્યારે જો અમારા ફ્લેટમાં જતી રહી છે લાઇટ. ફ્લેટ નહીં, એપાર્ટમેન્ટમાં મેં જઈ રહી હતી દૂધ લેવા માટે, લિફ્ટ બંધ હતી એટલે ચાલીને જવું પડ્યું. કોઈ જ નહીં, ચલો આવીને ફટાફટથી ગરમ પાણી કર્યું અને મોર્નિંગ રૂટીન ગરમ પાણી જોડે અત્યારે સ્ટાર્ટ કર્યું છે. અને લાઇટ જતી રહી છે તો ચહેરા પર જોઈ લો તમે ગરમી. અને આ નખ મેં મારા ચહેરા ઉપર મેં જાતે જ માર્યો છે એટલે ડાઘ પડી ગયો છે, કેમ કે અંદર સુધી નખ ખૂચ્યો હતો. એટલે હું જાગીને રીડિંગ કરવા બેસતી હતી અને અત્યારે હું જાગી એડિટિંગ કરવા બેસું છું. જ્યારે રીડિંગ કરવા બેસતી હતી ત્યારે મારું બેંક એકાઉન્ટ ખાલી થતું હતું અને અત્યારે બેંક એકાઉન્ટ ભરાઈ રહ્યું છે. આટલો ડિફરન્સ છે જ્યારે હું રીડિંગ કરતી હતી ને અત્યારે રીડિંગ નથી કરતી. તમે જ વિચારી લો શું કરવું જોઈએ. ચલો અત્યારે તમારા માટે મિની વ્લોગ અને લોંગ વ્લોગ છે એડિટિંગ કરી લઈશ. અને ત્યાં સુધીમાં આજનો મિની વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.